ખેડૂત ની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો। આજે હું બોટાદની અંદર ગઢડા રોડ ઉપર એક ખેડૂત મિત્રને વિઝિટ ઉપર આવ્યો છું, જેઓએ શિયાળુ પાકની અંદર જીરુંનું વાવેતર કરેલું હતું। હવે મિત્રો આપ સૌ મારી આજુબાજુમાં જોઈ શકો છો કે આજે જીરુંનો પાક હાર્વેસ્ટિંગ થયા પછી આજે હલરમાં નીકળતો હોવાથી અમે એક વિઝિટ ઉપર આવેલા છીએ। એના માટે આવેલા છીએ મિત્રો કે ખેડૂત પે વતી એમના પાકની અંદર અમે વિઝિટો કરેલી હોય છે અને જે તે સમયે જે પાકની અંદર રોગ જીવાત આવેલી હોય, ફૂગ આવેલી હોય તો એની સામે એમને કઈ રીતે લડવું અને એની સામે એમને સારામાં સારી દવાઓના કન્ટેન્ટ આપતા એમને હવે કેવા રિઝલ્ટો મળ્યા છે એનો એક ફીડબેક વિડીયો લેવા માટે મિત્રો આવેલો છું। હવે આ જે દાદા છે એ દાદા પાસે આપણે જઈએ, જેઓ એ કઈ કંપનીનું જીરુંનું બિયારણ વાવેલું છે એના વિશે પણ થોડી ઘણી વાત કરીએ। દાદા, સૌથી પહેલા આપનું નામ જણાવો। નરસિંહભાઈ નાથાભાઈ કળતિયા, બોટાદ। આપણે શિયાળુ પાકની અંદર શેનું વાવેતર કર્યું હતું? આપણે જે બેલ્ટ ઉપર ઉભા છે ત્યાં એ જેમાં વિશ્વાસ 7 નંબર વિશ્વાસ 7 નંબરનું વાવેતર કરેલું હતું। અને દાદા આ સિવાય તમારી પાસે બોટાદની અંદર કેટલા પડા હશે? 5 જગ્યાએ વાવેલું છે। તો પાંચે પાકમાં શિયાળુ વાવેતર કરેલું હતું? હા, શિયાળો પાક કરેલો છે 5 પડામાં। 5 પડાની અંદર યોગ્ય સમયે ખેડૂત પે વિઝિટ ઉપર આવતી હતી? હા, રૂટ ત્રીજા દિવસે વિઝિટ કરતા હતા। બરાબર છે। તો આ મિત્રો વિઝિટોના અનુસંધાને એમને અમે જે કોઈ ડોઝિસ આપ્યો એનો થોડો ઘણો ફીડબેક લઈએ કે અમે જે કોઈ તમને દવા આપતા હતા એમાં તમને રિઝલ્ટો પ્રાપ્ત થતા હતા? પૂરેપૂરું રિઝલ્ટ મળતું હતું, પૂરેપૂરું કામ થતું હતું, કોઈ જાતનો રોગ નહોતો આવતો। બરાબર। તો મિત્રો આપ પણ આ દાદાની જેમ તમારે કોઈ પણ પાકની અંદર કોઈ પણ સિઝનની અંદર જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય એમાં વિઝિટો દ્વારા યોગ્ય ડોઝિસનો છંટકાવ કરવા માંગતા હોય અને ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોય તો ખેડૂત પેની આજે તમે રૂબરૂ મુલાકાત કરો, જે ખેડૂત પે બોટાદની અંદર ગઢડા રોડ પર આવેલું છે અને એનો મોબાઈલ નંબર 9181 3881 છે। એના આપણે વધારે માહિતી પણ મેળવી શકો છો મિત્રો। હસ્તો।